Hello, my dear student. Welcome to my channel, Psychology plus Education. છેલ્લા વિડીયોમાં આપણે વાત કરેલી ચિકિત્સા નિદાનની લાસ્ટ અને છેલ્લી પદ્ધતિ એટલે કે મનોમાપન નિદાન પદ્ધતિ, સાયકોમેટ્રિક ડાયગ્નોસિસ અને એના ફાયદાઓ જોયેલા. લાસ્ટ આપણે વાત કરેલી કે કોઈ પણ પદ્ધતિના ફાયદાઓની સાથે સાથે એની મર્યાદાઓ પણ હોય. કોઈ પદ્ધતિ જે છે એ સર્વોત્તમ છે કે પૂર્ણ છે એવું આપણે કહી શકીએ નહીં. તો ચિકિત્સાત્મક નિદાનના ફાયદાઓની સાથે સાથે મર્યાદાઓ પણ છે. શું મર્યાદાઓ છે એના વિશે આપણે અત્યારે વાત કરવાની છે. માનસિક રોગોને અનુલક્ષીને કરવામાં આવતા નિદાનની કેટલીક મર્યાદાઓ રજૂ કરવામાં આવી છે અહીંયા. એમાં ખાસ કરીને બે જાતની મર્યાદાઓ છે. એક મર્યાદા છે નિવાર્ય, બીજી મર્યાદા છે અનિવાર્ય. બરાબર. નિવાર્ય મર્યાદાઓની અંદર આપણે જોઈએ તો દર્દીના વ્યક્તિગત ઇતિહાસની સંપૂર્ણ વિગતો હંમેશા ઉપલબ્ધ હોતી નથી. એથી નિદાનમાં ચિકિત્સા મનોવૈજ્ઞાનિકોમાં કેટલીક વખત કેવળ દર્દીઓના લક્ષણો ઉપરથી, પોતાના અનુભવ ઉપરથી, પોતાના આંતરસૂઝ ઉપરથી એનો નિદાન કરવું પડે અથવા તો એ કાર્ય આગળ વધારવું પડે એવો જે છે એ આધાર રાખવો પડે છે. કોને? તો કે ચિકિત્સકને. પોતાની આંતરસૂઝના આધારે કાર્ય આગળ વધારવું પડે છે, પોતાના અનુભવના આધારે આગળ વધારવું પડે છે. કારણ કે ઘણીવાર વ્યક્તિ ઇતિહાસમાં સંપૂર્ણ માહિતી વ્યક્તિની મળતી નથી. આપણે આગળ જોયું હતું કે વ્યક્તિ જે છે એ ભૂલી જાય છે, પોતાનો પાસ્ટ ભૂલી ગયો છે. એવો કોઈ સિવિયર રોગ છે કે જેમાં એની યાદદાસ્ત જતી રહી છે. વ્યક્તિ કોઈ બીજા ગામથી જે છે એ આવેલો છે, અભણ છે, બરાબર છે, સગાવહાલા નથી કે જે એના વિશે માહિતી આપી શકે. તો ત્યાં જે છે એ શું થશે તો કે વિગતો અધૂરી મળશે અને એના આધારે નિદાનની અંદર ચિકિત્સકે પોતાની આંતરસૂઝનો ઉપયોગ કરવો પડશે. એક દર્દીના નિદાનમાં એના રોગના જુદા જુદા પાસાને અનુલક્ષીને જો જુદા જુદા નિષ્ણાતો કામ કરતા હોય, એમની વચ્ચે દર્દીને અનુલક્ષીને વિસંવાદિતતા ઊભી થાય એવી પણ શક્યતા છે. આપણે આગળ કીધું ફાયદો શું છે તો કે કાર્ય વિભાજન. બરાબર. એક વ્યક્તિ જે છે એ આના ઉપર કામ કરે, બીજો વ્યક્તિ જે છે એ આ વસ્તુ ઉપર કામ કરે, ત્રીજો વ્યક્તિ આ વસ્તુ ઉપર કામ કરે. પણ એક જ વ્યક્તિના નિદાનમાં એના રોગના જુદા જુદા પાસાઓ ઉપર જુદા જુદા નિષ્ણાંતો કામ કરતા હોય તો જ્યારે નિષ્ણાંતોને એકમત થવાનું થાય ત્યારે નિષ્ણાંતો વચ્ચે વિસંવાદિતતા ઊભી થવાની શક્યતાઓ વધારે રહે છે. કેટલીક વખત નિદાનનું કાર્ય ઘણું લંબાય તો ઉપચારની દ્રષ્ટિએ હાનિકારક છે. બરાબર છે. અગર એક વ્યક્તિના વ્યક્તિત્વના સંપૂર્ણ પાસાઓની તપાસ કરવામાં આવે અને એના આધારે એનું નિદાન કરવામાં આવે તો ઓબ્વિયસલી જે ટાઈમ લિમિટ્સ જે છે એના કરતાં વધારે ટાઈમ જાય છે. તો એના લીધે શું થશે તો ઉપચારની દ્રષ્ટિએ દર્દી જે છે જેટલો ઉપચાર મોડો થાય, જેટલું નિદાન મોડું થાય એટલો ઉપચાર મોડો થાય, જેટલો ઉપચાર મોડો થાય એટલું દર્દી માટે હાનિકારક છે. નિદાનનું ધ્યેય સંશોધન અને મનોપચારક દ્રષ્ટિબિંદુ સમન્ય કરવાનું હોય છે. આ હકીકત જો ધ્યાનમાં લેવામાં ન આવે તો ચિકિત્સા મનોવિજ્ઞાનનો વિકાસ એકતરફી બની જાય છે. નિદાનનું ધ્યેય શું છે કે સંશોધન અને મનોપચારના જે દ્રષ્ટિબિંદુ છે એનો સમન્વય કરવાનો છે. સમન્વય નહીં, સમન્વય કરવાનો છે. એટલે નિદાનની અંદર નિદાનનું ધ્યેય જ એ છે કે સંશોધન પણ સાથે થતું જાય અને મનોપચારનું જે દ્રષ્ટિબિંદુ છે કે આપણે નિદાન કરવાનું છે, આપણે ઉપચાર કરવાનો છે, તો એ દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં લઈને કાર્ય થાય. તો આ હકીકતને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો આ હકીકત ધ્યાનમાં ન રહે, બરાબર, અને વ્યક્તિ જે છે એ સંશોધનમાં, ચિકિત્સક સંશોધન જ કર્યા કરે અથવા તો નિદાનમાં જે છે એ ખાસો ટાઈમ લગાડી દે તો ચિકિત્સા મનોવિજ્ઞાનનો વિકાસ થશે નહીં, આગળ એકતરફી રહી જશે. સંશોધન કરવું એ જરૂરી છે કારણ કે આપણે કીધું કે એક રોગના 5 પેશન્ટ હોય તો પાંચેયના લક્ષણો અલગ હોય ને પાંચેયના કારણો અલગ હોય તો પાંચેયનું નિદાન અલગ હોય ને પાંચેયનો ઉપચાર પણ અલગ હોય. પણ તો એ સંશોધનના આધારે ખ્યાલ આવે કે કોને કેવા લક્ષણો હોય, કેવા કારણો હોય તો કેવો ઉપચાર શક્ય બને છે. તો આ બધી વસ્તુનો સમન્વય કરવામાં ના આવે, કોઈ એક જ વસ્તુ કર્યા કરવામાં આવે તો જે છે એના વિકાસ જે છે એ થઈ શકશે નહીં, એકતરફી બની જશે. ટૂંકમાં અનિવાર્ય મુદ્દાઓ જે છે, મર્યાદાઓ છે, એ મુખ્યત્વે નિદાનની દરરોજની પ્રક્રિયામાં ઉપસ્થિત થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરે છે. બરાબર છે. અને આ મર્યાદાઓ વ્યવહારિક મર્યાદાઓ છે. બે પ્રકારની મર્યાદાઓ છે. એક મર્યાદા કઈ છે? નિવાર્ય મર્યાદાઓ. તો નિવાર્ય મર્યાદાઓ એટલે એવી મર્યાદાઓ કે જે રોજબરોજની પ્રક્રિયામાં
જન્મતી હોય એવી મુશ્કેલીઓ અને એ જે સમસ્યાઓ છે એ બધી મુશ્કેલીઓ છે એ કેવા પ્રકારની હોય, વ્યવહારિક પ્રકારની હોય. તો એ મર્યાદાઓને કહેવાય નિવાર્ય મર્યાદા. બરાબર. બીજી છે અનિવાર્ય મર્યાદા. ચિકિત્સા મનોવિજ્ઞાન પાસે દરેક પ્રકારની માનસિક ચિકિત્સા માપનની કસોટી ઉપલબ્ધ નથી. એથી નિદાનમાં દર્દીની સમગ્ર માનસિક પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ આવવો મુશ્કેલ છે. બરાબર. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક પાસે દરેક કસોટી જે છે એ હોય જ. દરેક રોગને લઈને કોઈ એક કસોટી બનેલી હોય એવું જરૂરી નથી. માટે દર્દીની સમગ્ર માનસિક પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ આવવો પણ મુશ્કેલ છે. ચિકિત્સા મનોવિજ્ઞાનની અંદર દર્દીની વિકૃતિ સમજવા માટે પરસ્પર વિરોધી દ્રષ્ટિબિંદુવાળા અનેક સિદ્ધાંતો અસ્તિત્વમાં છે. બરાબર. જેમ કે આપણે વિકાસને સમજીએ તો એમાં જે છે એ વિકાસને સમજવા માટે પિયાજેનો પણ સિદ્ધાંત છે અને વિકાસને સમજવા માટેનો જે છે એ ફ્રોઈડનો પણ સિદ્ધાંત છે. બરાબર છે. તો ઘણા બધા કોઈ એક ટર્મને લઈને, કોઈ એક સિદ્ધાંતને લઈને ઘણા બધા લોકોની થિયરીઝ અલગ અલગ છે. તો અત્યારે કોઈ એક સિદ્ધાંતને વધારે મહત્ત્વ આપવું કે કોઈ એક સિદ્ધાંતના આધારે જે છે કયા સિદ્ધાંતના આધારે નિદાન કરવું એ પણ ચિકિત્સક માટે શું થઈ જશે, જટિલ પ્રશ્ન બની જશે. માનસિક રોગના યોગ્ય નિદાનમાં મનોવિજ્ઞાન ઉપરાંત અન્ય સામાજિક વિજ્ઞાન અને વર્તનલક્ષી વિજ્ઞાનનો પણ ફાળો જરૂરી છે. બરાબર. ખાલી મનોવિજ્ઞાન જ નિદાનના ક્ષેત્રમાં કામ કરે એવું નથી. સામાજિક વિજ્ઞાન, આપણે કીધું સામાજિક કાર્યકર્તા જે છે, ચિકિત્સા સામાજિક કાર્યકર છે એ માહિતી ભેગી કરશે. બરાબર છે. એમ વર્તનલક્ષી જે બિહેવિયરલ સાયન્સ છે, બરાબર, એ પણ પોતાનો ફાળો આપશે કે આવું બિહેવિયર થવા પાછળનું કારણ શું. આવા બિહેવિયરને અગર દૂર કરવું હોય, અગર કન્ડિશનિંગ થઈ ગયું છે અને એને આપણે રીકન્ડિશનિંગ કરવું હોય એનું, બરાબર, ફરીથી કરવું હોય, પુનઃ અભિસંધાન કરવું હોય તો શું કરી શકાય. તો એમાં આપણને વર્તનલક્ષી વિજ્ઞાન કામે લાગશે. તો જ્યાં સુધી આ દરેક વિજ્ઞાનનો વિકાસ જે છે એ સમકક્ષ ન થઈ જાય, કોઈક વિજ્ઞાન જે છે એ ખૂબ જ આગળ વધી ગયું છે, જ્યારે કોઈક વિજ્ઞાન છે એ હજી ધીમે ધીમે વિકસી રહ્યું છે, તો જ્યાં સુધી બધાનો વિકાસ સરખો પેરેલલ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે નિદાનમાં જે સંપૂર્ણ સંતોષકારક નિદાન થઈ શકે એવી જે આપણી અપેક્ષાઓ છે એને આપણે સંતોષી શકતા નથી. એ અપેક્ષાઓ જે છે આપણી પૂરી થતી નથી. એક દર્દીની બધી જ માહિતી એકત્રિત કરવાની હોવાથી એમાં બહુ જ સમય લાગી જાય છે. બરાબર. શક્તિનોય વ્યય થાય છે, નાણાંનો વ્યય થાય છે, સમયનોય વ્યય થાય છે. એમાંથી દરેક વિગત છે એ નિદાનની દ્રષ્ટિએ ઉપયોગી જ હોય એવુંય નથી. ઘણી એવી હશે કે જે ઉપયોગી ન પણ હોય. તો માહિતી એકત્રિત કરનાર મદદનીશોનું કાર્ય આ નિર્ણય લેવાનું નથી. એથી આ કાર્ય યંત્રવત બની જાય છે. હવે કઈ માહિતી જોશે ને કઈ માહિતી નહીં જોઈએ એનું ડિસિઝન જે છે એ કાર્યકર્તાએ લેવાનું નથી. એ કાર્યકરે, સામાજિક કાર્યકરે લેવાનું નથી. માટે પ્રોસેસ કેવી બની જાય, યંત્રવત. આપણે કીધું બધા માટે સિમિલર ફોર્મ. તમને સ્કિઝોફ્રેનિયા છે તો બી તમારે ફોર્મલ ફોર્મ ઈ ભરવાનું છે, અને તમે એન્ઝાઇટી માટે આવ્યા છો તોય તમારે ભરવાનું છે. બરાબર છે. તો એના આધારે જે છે એ કાર્ય કેવું બની જાય છે, યંત્રવત. કોને કઈ માહિતીની જરૂર છે અને કોને કયા પ્રકારની માહિતીની જરૂર નથી નક્કી કરવાનું કામ છે એ કાર્યકર્તાનું હોતું નથી. દર્દીઓને પણ એમાં રસ હોતો નથી, કારણ કે કેટલીક વખત કેટલા દર્દીઓને એમ લાગે કે એમના પાસેથી જે માહિતી લેવામાં આવે છે એ એમના રોગની સાથે કોઈ જ સંબંધ ધરાવતી નથી. તો આ પરિસ્થિતિમાં ઉપસ્થિત થતાં કેટલીક વખત નિદાન પૂરું થતાં પહેલાં જ કંટાળીને વ્યક્તિ જે છે એ પોતાની સારવાર કરાવવાનું છોડી દે છે. એટલી બધું તમે ફોર્મ ભરાવો, લાઈક 3-4 પત્તાનું ફોર્મ હોય, ડિટેલ હોય, તો દર્દીને એમ થાય કે આ જે ફોર્મ ભરે છે, જે ડિટેલ્સ લે છે, એનાને મારે કાંઈ લેવા દેવા નથી, મારા રોગ સાથે કાંઈ સંલગ્નતા ધરાવતું નથી. તો એ કંટાળી જાય છે અને એ પોતે અધવચ્ચેથી જે છે એ મનોપચાર કરાવવાનો વિચાર જે છે એ છોડી દે છે. આ પદ્ધતિ ખાનગી ચિકિત્સાલયોમાં વાપરી શકાય નહીં, કારણ કે ત્યાં આગળ દર્દીને અનુલક્ષીને બધી જ માહિતી એકત્રિત કરનાર મદદનીશો હોતા નથી. એથી ચિકિત્સા મનોવૈજ્ઞાનિકને પોતાના અનુભવના આધારે આત્મસ્ફુરિત પદ્ધતિ વાપરીને નિદાન કરવું ફરજિયાત બની જાય છે. બરાબર છે. ગવર્મેન્ટ જે સેક્ટર્સ છે એમાં જે ભરતી થાય છે સાયકોલોજિસ્ટની, એમાં ભરતી થાય છે સોશિયલ વર્કરની, તો ત્યાં આ પોસિબલ છે કે સોશિયલ વર્કર છે એ આ માહિતી એકઠી કરે અને પછી આગળ ફોરવર્ડ કરે અને એના આધારે જે છે એ તબીબી મનોચિકિત્સક જે છે એ આ બધી વસ્તુને કરે. બરાબર, એના ઉપર પ્રોસેસ કરે. બટ પ્રાઇવેટ
સેક્ટર્સ છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, પ્રાઇવેટ કોઈ વ્યક્તિ પ્રેક્ટિસ કરે છે એઝ અ સાયકોલોજિસ્ટ કે એઝ અ સાયકેટ્રિસ્ટ, તો ત્યાં એ લોકો આ સોશિયલ વર્કર્સ રાખતા નથી. સો જે કોઈ નિદાન કરવાનું છે, જે કોઈ માહિતી મેળવવાની છે, એ બધી જ માહિતી જે છે એ આત્મસ્ફુરિત રીતે ચિકિત્સક પોતાની રીતે લેશે અને પોતાની રીતે જે છે એ આત્મસ્ફુરિત રીતે નિદાન કરવાનો વધારે પ્રયત્ન કરે, અથવા તો એવું બની શકે, ફરજિયાત બની જાય છે કે એને આ વસ્તુ કરવી પડે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં અત્યારે પણ કેટલીક નિદાનાત્મક પદ્ધતિમાં સંખ્યાત્મક ગણતરી થઈ શકતી નથી. આ મુશ્કેલી મુખ્યત્વે પ્રક્ષેપણ કે મનોવિશ્લેષણ પદ્ધતિ પર આધારિત નિદાનમાં સ્પષ્ટ જણાય છે. એવી જ રીતે સંપૂર્ણ અનૌપચારિક મુલાકાતમાં પણ આ મુશ્કેલી રહે છે. એથી મનોમાપન આધારિત નિદાનાત્મક પદ્ધતિનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. ઘણી બધી એવી પરિસ્થિતિ છે, જેમ કે આલો બુદ્ધિ માપો, આઈક્યુ કેટલી છે તમારી, તો કિલોમાં નહીં માપી શકીએ આપણે, લીટરમાં નહીં માપી શકીએ, બરાબર. પણ આઈક્યુ માપવા માટે આપણે શું કરવાનું છે, તો એના માટેનું આઈક્યુ ટેસ્ટ આવે. એ જે ટેસ્ટ છે એ આપણે ફિલ કરવાની છે. એના આધારે આપણને સ્કોરિંગ આપવામાં આવે અને એના આધારે આપણે એમ કહીએ કે તમારી આઈક્યુ એટલી. પરફેક્ટ આઈક્યુ માપવા માટેનું કોઈ જ આપણી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કોઈ માહિતી નથી. એમ ઘણા બધા પર્સનાલિટીના કે હ્યુમન બિંગ્સના એવા આસ્પેક્ટ છે કે જેના માટે ટેસ્ટ અવેલેબલ ન હોય, બરાબર. તો ત્યારે ખાસ કરીને જે પ્રોજેક્શન મેથડ છે, તમને ખબર હોય કદાચ TAT કે રોશાર્ક ટેસ્ટ, અથવા તો અનૌપચારિક મુલાકાત, અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, બરાબર. તો એમાં આ બધી મુશ્કેલી રહે છે કે સ્કોરિંગ કઈ રીતે આપવું, બરાબર. તો આ જે બધી મનોનિદાન આધારિત નિદાનાત્મક પદ્ધતિ છે એનું કાર્યક્ષેત્ર કેવું બની જાય છે, મર્યાદિત બની જાય છે. ઉપરયુક્ત મર્યાદાઓને પરિણામે કહી શકાય કે મનોમાપન નિદાન પદ્ધતિ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઉપયોગી હોવા છતાં તદ્દન દોષરહિત છે એવું કહી શકાય નહીં. એના ઉપયોગમાં ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે ખાસ કાળજી રાખવી જરૂરી છે અને દર્દીના વ્યક્તિત્વના મર્યાદિત પાસાનું માપન કરીને એના પરથી સમગ્ર વ્યક્તિત્વ વિશે એકદમ અનુમાન કરી લેવું, એ પણ જો ચિકિત્સક એવું કરે છે તો એ પણ એના માટે કેવું છે, ભૂલ ભરેલું છે. હર વખતે એની આત્મસ્ફૂર્ણા, બરાબર, એની આંતરસૂઝ, ચિકિત્સકની આંતરસૂઝ સાચી જ હોય એવું જરૂરી નથી. તો અમુક પાસાઓને ધ્યાનમાં લઈને બધા જ પાસાઓ કે એના વ્યક્તિત્વ વિશેનું અનુમાન કરવું એ પણ ભૂલ ભરેલું છે. એવી જ રીતે દર્દીના આંકડાશાસ્ત્રીય શબ્દચિત્રનું ગુણાત્મક અર્થઘટન કરતી વખતે પણ દર્દીની વાસ્તવિક પરિસ્થિતિને નજર સમક્ષ રાખવી પડે. આંકડાકીય શબ્દચિત્ર મતલબ આંકડાકીય તમારી પાસે માહિતી આવી ગઈ છે, તો એના આધારે તમે ગુણાત્મક અર્થઘટન કરો. લાઈક તમારી પાસે જે છે એ 50 ક્વેશ્ચન હતા, એ 50 ક્વેશ્ચનમાંથી એને 35 માર્ક આવ્યા, તો તમે એમ કીધું કે આ વ્યક્તિ જે છે એનું વ્યક્તિત્વ બહિર્મુખી છે. તો તમારી પાસે એક આંકડાશાસ્ત્રીય, એક આંકડાકીય શબ્દચિત્ર એના વ્યક્તિત્વનું ઉત્પન્ન થયું, તો એના આધારે તમે એમ કીધું કે ભાઈ શું છે એ, તો કે એ વ્યક્તિ જે છે એ બહિર્મુખી છે. તો આજે ગુણાત્મક તમે અર્થઘટન કર્યું, બરાબર છે, શબ્દમાં જે એનું વર્ણન કર્યું, તો એ વસ્તુને પણ ધ્યાનમાં રાખતી વખતે વાસ્તવિક પરિસ્થિતિને તમારે નજર સમક્ષ રાખવી પડે કે ભાઈ બહિર્મુખી વ્યક્તિત્વના આવા લક્ષણો હોય છે, તો એ વ્યક્તિના લક્ષણો આવા છે. જે ટેસ્ટનો સ્કોર છે એ જે રિઝલ્ટ બતાવે છે અને એકચ્યુઅલ વ્યક્તિનું જે બિહેવિયર છે એ બતાવે છે, એમાં કેટલી સામ્યતા છે, તો એ ઓરિજિનલ જે એની પરિસ્થિતિ છે એને પણ નજર સમક્ષ રાખવી પડે. આ વાસ્તવિક પરિસ્થિતિ જ્યાં સુધી દર્દીની સાથે પ્રત્યક્ષ અંગત મુલાકાત ન થાય ત્યાં સુધી મેળવી શકાય નહીં, બરાબર. કોઈ વ્યક્તિ સાથે ફોનમાં વાત કરીને વ્યક્તિ બહિર્મુખી છે કે અંતર્મુખી છે, શરમાળ છે કે બીકણ છે, એના વિશેની તમે અનુમાન કરી શકો, એકચ્યુઅલ તમે સચોટ નિદાન ન કરી શકો. તો જ્યાં સુધી વ્યક્તિની મુલાકાત તમે પર્સનલી નથી લેતા ત્યાં સુધી તમે એવા કોઈ નિર્ણય ઉપર આવી શકો નહીં. જો આ પરિબળ પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો અર્થઘટન જે છે એ ખોટું થાય, અર્થઘટન અવાસ્તવિક બને, નિદાન અવાસ્તવિકતા તરફ દોરવાઈ જાય. ઉપરાંત આ પદ્ધતિના ઉપયોગમાં શરૂઆતથી ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે નક્કી કરવાનું હોય કે માહિતી દર્દીના ઉપચાર માટે એકત્રિત કરવામાં આવે છે કે સંશોધનના કોઈ પ્રશ્નનો અભ્યાસ કરવા માટે આવે છે. તો માહિતીનો ઉપયોગ દર્દી કેન્દ્રિત છે કે સંશોધન કેન્દ્રિત છે, તે જો પહેલેથી નક્કી કરવામાં આવ્યું હોય તો માહિતી એકત્રીકરણની પદ્ધતિ વધારે સારી રીતે પસંદ કરીને એના આધારે કામ કરી શકાય.
જ્યારે માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરે ત્યારે જ ચિકિત્સકે નક્કી કરવાનું છે કે આ જે માહિતી આપણે એકત્રિત કરીએ છીએ એ માહિતી એકત્રિત આપણે શેના માટે કરીએ છીએ કે દર્દીના ઉપચાર માટે કે પછી કોઈ સંશોધન માટે. તો જે માહિતી એકત્રિત કરેલી છે એ માહિતી એક્ઝેક્ટલી સંશોધન કેન્દ્રિત છે કે દર્દી કેન્દ્રિત છે, બરાબર છે. તો આ માહિતી એકત્રિત કરતી વખતે જો પહેલેથી જ નક્કી કરેલું હોય તો માહિતી એકત્રીકરણની પદ્ધતિ વધારે સારી રીતે, કઈ પદ્ધતિથી તમે એકત્રિત કરશો માહિતી એ પદ્ધતિ પસંદ કરવી એ વધારે સારી રીતે તમે પસંદ કરી શકો, વધારે વૈજ્ઞાનિક રીતે આ બાબતે કામ કરી શકો. અહીંયા જે છે એ આ ચેપ્ટર મનોનિદાન, બરાબર, નિદાનનું મહત્ત્વ, નિદાનની વ્યાખ્યા, નિદાનના પ્રકારો અને પ્રકારોની મર્યાદા એ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.